હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીનો પાઠ 15 2 રૂપિયા। પાઠ 15ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 15 2 રૂપિયા। અહીંયા પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ શોધી ખાનામાં લખવાનો છે। સવાલ નંબર 1, પ્રવાસની વાત સાંભળી આનંદી કેમ ખુશ થઈ ગઈ? સાચો જવાબ થશે બ, તેણે કદી આગગાડીમાં મુસાફરી કરી ન હતી એટલા માટે। સવાલ નંબર 2, આનંદીના બા કેવી રીતે બધાનું ભરણ પોષણ કરતા હતા? જવાબ થશે ડ, ગાદલા, ઓશિકા અને ચણિયા જેવા નાના મોટા કપડાં સીવતા હતા। સવાલ નંબર 3, આનંદીએ 2 રૂપિયાની નોટ ડૉક્ટરને શા માટે પરત આપી દીધી? જવાબ થશે ક, ચોરી કરીને ઉજાણી કરવાનો કોઈ ફાયદો નથી એમ સમજીને તેમણે પરત આપી દીધી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આપેલા વાક્ય કોણ બોલી શકે? 1, ભગવાનને અમને અમીર બનાવ્યા હોત તો? જવાબ થશે આનંદી। 2, પ્રવાસમાં ન જનારે શાળામાં આવવાનું રહેશે। આપેલ વાક્ય શિક્ષક બોલે છે। 3, આનંદી શા માટે રડે છે? આપેલ વાક્ય ડૉક્ટર બોલે છે। 4, આનંદીએ દાખવેલી પ્રામાણિકતા માટે મારે ઇનામ આપવું જોઈએ। આપેલ વાક્ય ડૉક્ટર બોલે છે। 5, ભગવાન કદી આપણને ચોરી કરવાનું નથી કહેતો। આપેલ વાક્ય આનંદી બોલે છે। 6, હું તો લોકોના ઘરે કામ કરું છું અને ઘર ચલાવું છું, કેવી રીતે હું તને વધારાના 2 રૂપિયા આપી શકું? આપેલ વાક્ય આનંદીના બા બોલે છે। 7, ઉજાણીમાં નહીં જવાય તો કંઈ નહીં, ઘરે રહી મજા કરીશ। આપેલ વાક્ય આનંદી બોલે છે। આ રીતે આપણે કયું વાક્ય કોણ બોલી શકે તે અહીંયા લખીશું। 8, આ 2 રૂપિયા તો પેલી મંગુબાઈના છે। આપેલ વાક્ય ડૉક્ટર બોલે છે। 9, કેમ આનંદી આજે કંઈ બહુ ખુશમાં છો? આપેલ વાક્ય મોટા બહેન બોલે છે। 10, તારા પિતાજી તો આખો દિવસ મગજની તકલીફના કારણે બબડાટ કર્યા કરે છે। આપેલ વાક્ય આનંદી બા બોલે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આપેલા વાક્યનો ભાવ કૌંસમાંથી શોધીને લખો। અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તેના આધારે આપણે આપેલ વાક્યમાં કયો ભાવ રજૂ થયો છે તે લખવાનો છે। 1, ત્યાં બધા મજા કરશે, હું જ કમનસીબ છું। આપેલ વાક્યમાં દુઃખ ભાવ રજૂ થયો છે। 2, ઉના આંસુથી આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું। આપેલ વાક્યમાં રુદન વ્યક્ત થયું છે। 3, એણે પોતાના નિરાશ થયેલા જીવને ફોસલાવવા માંડ્યો, આનંદીને ઊંઘ ન આવી, અહીંયા દુઃખ વ્યક્ત થયું છે। 4, એ સમજતી હતી કે 2 રૂપિયાની વાત જાણી બા બિચારી જીવ બાળશે। આપેલ વાક્ય ચિંતાનો ભાવ દર્શાવે છે। 5, ધન દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી, હું તો માનું છું ફક્ત 2 રૂપિયા, અહીંયા પ્રાર્થનાનો ભાવ રજૂ થયો છે। ત્યારબાદ 6, ચોરી કરું તો ભગવાન નારાજ થાય, બા જાણે તો કેટલી દુઃખી થાય, ઉજાણી નહીં જવાય તો કાંઈ નહીં। આપેલ વાક્યમાં પ્રામાણિકતાનો ભાવ રજૂ થયો છે। 7, દોડતી નિશાળે ગઈ, સૌથી પહેલી જઈને એણે ઉજાણીના 2 રૂપિયા મોટી બહેનને આપ્યા। આપેલ વાક્યમાં આનંદનો ભાવ રજૂ થયો છે। 8, ડૉક્ટર બાઈ બહુ દયાળુ હતા, એમણે પોતાનું પર્સ કાઢી 2 રૂપિયા કાઢી આપ્યા। આપેલ વાક્યમાં દયાનો ભાવ દર્શાવ્યો છે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। સવાલ નંબર 1, 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું કેમ પડી ગયું? જવાબ થશે 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું કારણ કે એમની આર્થિક પરિસ્થિતિ 2 રૂપિયા આપી શકે એવી નહોતી। સવાલ નંબર 2, આનંદી ભગવાન પાસે કેવી પ્રાર્થના કરે છે? જવાબ થશે આનંદી પ્રાર્થના કરે છે કે મારે ધન દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલ નથી જોઈતા, મારે તો ફક્ત 2 રૂપિયા જોઈએ છે। સવાલ નંબર 3, ઉજાણી એટલે શું? ઉજાણી એટલે વન, ઉપવન, બાગ બગીચા કે પર્યટન સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણીને ઉજાણી કહે છે। સવાલ નંબર 4, 2 રૂપિયાની નોટ ખરેખર કોની હતી? 2 રૂપિયાની નોટ ખરેખર મંગુબાઈની હતી। સવાલ નંબર 5, પ્રામાણિકતાના બદલામાં આનંદીને શું મળ્યું? પ્રામાણિકતાના બદલામાં આનંદીને 2 રૂપિયા મળ્યા। 6, પોતાના દુઃખથી હળવાશ અનુભવવા માટે આનંદી કોનો સહારો લે છે?
પોતાના દુઃખથી હળવાશ અનુભવવા આનંદી ભગવાનની પ્રાર્થનાનો સહારો લે છે. પ્રશ્ન નંબર 5. આનંદીના કુટુંબમાં કુલ કેટલા સભ્યો છે? કોણ કોણ? આનંદીના કુટુંબમાં આનંદી, તેની નાની 2 બહેનો, તેના નાના 2 ભાઈઓ, તેની બા અને તેના પિતા એમ કુલ 7 વ્યક્તિ હતા. પ્રશ્ન નંબર 6. તમે રસ્તામાંથી રોકડ રૂપિયા કે અન્ય કોઈ ચીજ વસ્તુ મળે તો તમે સૌપ્રથમ શું કરશો તે લખો. અમને રસ્તામાંથી વધુ રોકડ રૂપિયા કે અન્ય કોઈ ચીજ વસ્તુ મળે તો અમે પોલીસને જાણ કરીશું અથવા તે વ્યક્તિને શોધવાનો પ્રયત્ન કરીશું. જો તે વ્યક્તિ ન મળે તો તેનું ગરીબોને દાન કરશું. પ્રશ્ન નંબર 7. વિરામચિહ્નો ધ્યાનમાં લઈ વાક્ય વાંચો. જો સાચું લાગે તો કૌંસમાં બરાબર લખો અને ખોટું લાગે તો લખો ગરબડ. ગરબડવાળું વાક્ય સુધારી ફરીથી લખવાનું છે. 1. અરે વાહ, કેવું સરસ ઘર છે. આ વાક્ય બરાબર છે. 2. તમારા ગામનું નામ શું છે? આ ગરબડવાળું વાક્ય છે. સાચું થશે. તમારા ગામનું નામ શું છે? 3. અમે ફરવા જવાના છીએ. ગરબડવાળું વાક્ય છે. સાચું વાક્ય થશે. અમે ફરવા જવાના છીએ. 4. આનંદીને ઊંઘ ન આવી. ગરબડવાળું વાક્ય છે. આનંદીને ઊંઘ ન આવી. 5. રમેશે કહ્યું હું આવતીકાલે બહાર ગામ જવાનો છું. ગરબડવાળું વાક્ય છે. રમેશે કહ્યું હું આવતીકાલે બહાર ગામ જવાનો છું. આ રીતે લખીશું. 6. વાહ, શું મેચ હતી. આ વાક્ય બરાબર છે. પ્રશ્ન નંબર 8. નીચે આપેલા વાક્યોને કાળ ઓળખો અને લખો. 1. હું સત્રાંત પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયો. ભૂતકાળનું વાક્ય છે. 2. આવતા મહિને મારી બહેનના લગ્ન છે. ભવિષ્યકાળનું વાક્ય છે. 3. દિવાળીની રજાઓમાં સાપુતારા ફરવા જઈશું. ભવિષ્યકાળનું વાક્ય છે. 4. નિખિલના ઘરે રમવાની ખૂબ મજા આવી. ભૂતકાળનું વાક્ય છે. 5. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વર્તમાન કાળનું વાક્ય છે. 6. ઈડરનો વાણિયો હતો. ધૂળો એનું નામ હતું. ભૂતકાળનું વાક્ય છે. 7. બુધવારે રજા છે. ગુરુવારે નીકળવાનું છે. ભવિષ્યકાળનું વાક્ય છે. 8. ચારેકોર નીરવ શાંતિ હતી. ભૂતકાળનું વાક્ય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. આપેલા ફકરાનું વાંચન કરી નામપદ અને ક્રિયાપદનું વર્ગીકરણ કરો. પ્રશ્ન નંબર 9. આપેલા ફકરાનું વાંચન કરી નામપદ અને ક્રિયાપદનું વર્ગીકરણ કરવાનું છે. અહીંયા એક ફકરો આપેલો છે તે વાંચવાનો છે અને આપેલા ફકરામાંથી આપણે નામપદ અને ક્રિયાપદને અલગ પાડવાના છે. નામપદમાં લખી શકાય રાજકુમાર, રમા, પારણું, રાગ, હાલરડું, નદ્રા, સપનાની, દુનિયા, ખંડ, સાપ, લાકડી, છોકરો, લાલકડી. અને ક્રિયાપદમાં રડવા લાગ્યો, સુવડાવ્યો, ગાતી હતી, મીઠો હતો, રમતો હતો, રહી હતી, ઘસી આવ્યો, રહ્યો હતો. આવા બધા ક્રિયાપદ છે. આ રીતે તમે નામપદ અને ક્રિયાપદ અલગ પાડી લખાવશો. પ્રશ્ન નંબર 10. તમે કરેલા પ્રવાસની જાણ કરતો પત્ર તમારા મિત્રને લખો. અહીંયા તમારે તમારું સરનામું લખવાનું છે, તારીખ લખવાની છે. અહીંયા તમે આ જ સરનામું લખવું એવું જરૂરી નથી. તમે તમારું સરનામું લખી શકો છો. પ્રિય મિત્ર રુદ્ર. અહીંયા તમારે તમારા મિત્રનું નામ લખવાનું છે. આશા છે કે તું અને તારા પરિવારના તમામ સભ્યો મજામાં હશો. આજે હું તને એક ખાસ પત્ર લખી રહ્યો છું કારણ કે મેં તાજેતરમાં અદ્ભુત પ્રવાસ કર્યો છે. તેનું વર્ણન તારી સાથે વહેંચવા માટે આતુર છું. ગત સપ્તાહે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ખાતે પ્રવાસ કર્યો હતો. આ સ્થળ પ્રકૃતિના રમ્ય દ્રશ્યો અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે જાણીતું છે. અમે સવારે પ્રવાસ શરૂ કર્યો. તેની પહેલી જ ક્ષણથી હું પ્રકૃતિની સુંદરતામાં ખોવાઈ ગયો. અહીંના સૌથી મહત્વપૂર્ણ સ્થળો પૈકી સરદાર પટેલનું સ્ટેચ્યુ, સફારી પાર્ક, નર્મદા નદી મારા માટે ખૂબ યાદગાર રહી ગયા. મને આશા છે કે એક દિવસ તું પણ આ સ્થળની મુલાકાત લઈશ. તારા પ્રતિસાદની રાહ જોઈશ. લી, તારો મિત્ર ધર્મ. આવી રીતે તમે પત્ર લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. તમને ગમતા શબ્દનું કલાત્મક અક્ષર લેખન કરવાનું છે. અહીંયા છે તમને મનગમતા કોઈ પણ ગુજરાતી શબ્દનું અક્ષર લેખન કરી શકો છો. મેં અહીંયા ગરવી ગુજરાત એ અક્ષર લેખન મૂક્યું છે. તમને મનગમતું કોઈ પણ કલાત્મક અક્ષર લેખન કરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 12. ફકરાને મોટેથી વાંચો અને દરેક પ્રયત્ને 1 મિનિટમાં કેટલા શબ્દ વાંચ્યા તે નોંધવાનું છે. અહીંયા એક ફકરો આપેલો છે. તે ફકરો તમારે મોટેથી વાંચવાનો છે અને 1 મિનિટમાં કેટલા શબ્દ વાંચ્યા તે લખવાનું છે. મેં અહીંયા પ્રથમ મિનિટમાં 110, બીજા પ્રયત્ને 115 અને ત્રીજા પ્રયત્ને 120 શબ્દ વાંચ્યા હતા. તમારે કેટલા શબ્દ વાંચો છો તે તમારી જાતે લખવાનું છે. બધાનો જવાબ અલગ થશે. અહીં આપણા પાઠ 15ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની ગુજરાતી વિષયની સ્વાધ્યાયન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે.
જે તમે ગુજરાતી સ્વ અધ્યયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.